શું થાય બાણા? અરે બાપરે કેટલું બધું વાગ્યું છે. એમ્બ્યુલન્સ બોલાવો એમ્બ્યુલન્સ. બાણાને વાગ્યું છે. બાણા ચિંતા ના કરતો હો બાણા, હાલ જ હોસ્પિટલ પહોંચી જઈશું આપણે 5 જ મિનિટમાં, ખાલી 5 મિનિટમાં. હું તને કઈ નહીં થવા દઉં. બેન તું ચિંતા ના કરતી, બાણાનો હું તરત હોસ્પિટલ લઈને આવ્યો છું, એને કઈ નહીં થવા દઉં. ડોક્ટર સાહેબ 1 કરોડ રૂપિયા થશે તોય હું ખર્ચો કરવા તૈયાર છું, પણ બાણાને કઈ ના થવું જોઈએ. 60 રૂપિયાનો જ ખર્ચો છે. હા તો 120 લઈ લો, પણ બાણાને કઈ ના થવું જોઈએ. ડોક્ટર સાહેબ કઈ થશે તો નહીં ને? મારા કારણે જ વાગ્યું છે બાણાને, બધો મારો વાંક છે. ડોક્ટર સાહેબે દવાઓ જે આપી છે ને ટાઈમે કરજે. અને ફ્રૂટ લેવા છે, ફ્રૂટ લઈ લઈએ આપણે. સફરજન લઈ લો, જલ્દી રિકવરી આવે. કેળાથી બી જલ્દી રિકવરી આવે. બટર ખાઈશ બટર? તું શું કરતી હતી જાણે ભાણિયો પડી ગયો? તને ભાન ના પડે? ભાણિયાનું ધ્યાન રાખવાની તારી પહેલી જવાબદારી છે. ખાવા પીવાનું પછી બનાવજે, ભલે ભૂખ્યા મરતા. ભાણિયાને કઈ ના થવું જોઈએ. ચેરમેન સાહેબ તમે મારી વાત સાંભળો. આ આરસીસી નો રોડ છે ને આખો ખોદે નાખો, રબર નો રોડ બનાવી દો. અરે મારા ભાણાને છોલે ગયું યાર, એવું થોડી ચાલે. ના બેન ના, ત્યાં સુધી ભાણિયાને હરકું નહીં થાય ત્યાં સુધી હું ભાણિયાને તારા ઘરે નહીં મોકલું. એની બધી જવાબદારી